ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજ આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર નવું ચેપ્ટર ડિઝાઇન ઓફ એક્સેલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે વ્હીકલની અંદર જે ફ્રન્ટ એક્સેલ અને રિયર એક્સેલની જે ડિઝાઇન કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરવાની છે અને તેને લગતી માહિતી વિશે પણ જોઈશું. તો સૌથી પહેલા આપણે એક્સેલ વિશેની જે બેઝિક માહિતી જે છે તે જોઈએ. તો ફ્રન્ટ એક્સેલ ઇઝ necessary for the transmitting a part of weight of the vehicle to the wheel. એટલે કે ફ્રન્ટ એક્સેલ જે છે તે વેહિકલના ટોટલ વેઇટનો અમુક ટકા ભાગ ટ્રાન્સમિટ કરવા માટે જરૂરી છે. The steering knuckle is fed to the reverse Elliott axle with the help of kingpin and bush. Steering knuckle, reverse Elliott axle અને kingpinની મદદથી કિંગપિન અને બુશની મદદથી તેની સાથે જોડવામાં આવેલા હોય છે. It is useful for the steering purpose. અને તે લગાડવાનું કારણ છે કે જે આપણે સ્ટીયરિંગ એક્શન કરીએ છીએ વ્હીકલની અંદર, તો તે આપણે સ્ટીયરિંગનો જે હેતુ જે છે તે પૂરતો મેળવી શકીએ. એટલે કે જે રિવર્સ ઇલિયટ જોઈન્ટ જે છે, રિવર્સ ઇલિયટ ટાઈપની જે એક્શન તેની સાથે સ્ટીયરિંગ નકલ જોડાયેલો હોય છે અને આ એક્શનને કિંગપિન અને બુશની મદદથી ફ્રન્ટ એક્સલની બીમ જે છે આઈ બીમ તેની સાથે જોડવામાં આવેલું હોય છે અને ફ્રન્ટ એક્સલ ઉપર વ્હીકલના ટોટલ વેઇટના અમુક ટકા વેઇટ તેના ઉપર ટ્રાન્સમિટ થતું હોય છે. જે રીતે આપણે વેઇટ ડિસ્ટ્રીબ્યુશન કોઈ પણ બે એક્સલ ઉપર ધારો કે કરીએ તો તેમાં અમુક ટકા વેઇટ જે છે તે ફ્રન્ટ એક્સલ ઉપર આવે છે, જ્યારે અમુક ટકા બાકી રહેલું વેઇટ જે છે તે રિયર એક્સલ ઉપર આવતું હોય છે અને એક્સલ ઉપરથી ફરી પાછું તે ડિવાઈડ થઈને બે ભાગમાં વહેંચાઈ જાય છે કે જ્યાં તેના સ્પ્રિંગ પેડ લાગેલા હોય તો તેના મદદથી તે ફરીથી પાછું ડિવાઈડ થતું હોય છે. A rigid axle or beam axle, solid axle is dependent upon the suspension design in which the set of wheel is connected parallel or laterally by a single beam or a shaft. Rigid axle અથવા તો beam axle જે છે કે જે solid axle કે જે તેની સસ્પેન્શનની ડિઝાઇન ઉપર આધાર રાખે છે અને તેની સાથે વ્હીલ એક સેટ જોડવામાં આવેલો હોય છે કે જે એકબીજાની સાથે પેરેલલી કનેક્ટેડ કરેલા હોય છે અને તેના માટે એક બીમ અથવા તો શાફ્ટનો ઉપયોગ થાય છે. Beam axle were once commonly used at the rear wheel of vehicle. However, historically they have also been used as front axle in rear wheel drive vehicle. Beam axle જે છે તે સામાન્ય રીતે રિયર વ્હીલ્સની સાથે વ્હીકલની અંદર જોડવામાં આવી હતી, પરંતુ હિસ્ટોરિકલી જે જોવા જઈએ તો રિયર વ્હીલ ડ્રાઈવ વ્હીકલમાં ફ્રન્ટ એક્સલ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવેલો હતો. In most automobile, beam axle have been recovered or replaced by front and rear suspension, independent suspension. અને અત્યારે જે મોટે ભાગે જે ઓટોમોબાઈલ વ્હીકલ છે તો તેની અંદર બીમ એક્સલને છે તે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ એટલે કે જે ફ્રન્ટ ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ અને રિયર ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમની મદદથી દૂર કરવામાં આવ્યા છે અથવા તો તેને બદલવામાં આવ્યા છે. સ્ટબ એક્સલ આર કનેક્ટેડ ટુ ધ ફ્રન્ટ એક્સલ બાય કિંગપિન અને આ જે સ્ટબ એક્સલ છે તે ફ્રન્ટ એક્સલની સાથે કિંગપિનની મદદથી એટેચ કરવામાં આવે છે. ફ્રન્ટ વ્હીલ્સ આર માઉન્ટેડ ઓન સ્ટબ એક્સલ એરેન્જમેન્ટ ફોર ધ સ્ટીયરિંગ ઇઝ કનેક્ટેડ ટુ સ્ટબ એક્સલ અને જે બંને ફ્રન્ટ વ્હીલ આપણે જે છે તો તેને આ બંને ફ્રન્ટ વ્હીલોને સ્ટબ એક્સલની ઉપર એટેચ કરવામાં આવે છે, જોડવામાં આવે છે અને આ રીતે તેને સ્ટીયરિંગની સાથે પણ કનેક્ટ કરવામાં આવે છે. સ્ટબ એક્સલ ટર્ન ઓન કિંગપિન અને સ્ટબ એક્સલ જે છે તે કિંગપિનની ઉપર ફરી શકે છે, ટર્ન થઈ શકે છે. Kingpin is fitted in front axle beam I and is located
and locked there by a taper quarter pin. કિંગપિન જે છે તેને ફ્રન્ટ એક્સલનું જે આઈ બીમ જે છે તેની સાથે જોડવામાં આવે છે. તેની આઈ બીમની અંદર જે તેનો જે હોલ આપેલો હોય છે તેની અંદર ફિક્સ કરવામાં આવે છે અને તેને ફિક્સ કરવા માટે ક્વાર્ટર પિનનો ઉપયોગ થાય છે અને તેની મદદથી તેને લોક પણ કરવામાં આવે છે. નેક્સ્ટની સ્લાઇડની અંદર આપણે જોઈએ આઈ બીમ વિશે. તો અહીંયા જે આઈ બીમ જે છે તે ફ્રન્ટ એક્સલ માટેનું બીમ એક્સલ દર્શાવવામાં આવેલી છે કે જેનો ક્રોસ સેક્શન અહીંયા નીચેના ભાગે દેખાડેલું છે અને આગળના ભાગે જે એનું ક્રોસ સેક્શન છે તે ઓવલ શેપનું છે. બરાબર. હવે આ જે આઈ બીમ જે છે તેમાં આ ભાગ ઉપર અને બીજી તરફ આ ભાગ ઉપર એમ બંને છેડા ઉપર લીફ સ્પ્રિંગની મદદથી તેને ચેસિસ અને ફ્રેમની સાથે જોડવામાં આવેલી હોય છે વ્હીકલમાં અને તેના આ જે છેડો છે આ બંને ભાગ પહેલો અને આ બીજો તો ત્યાં સ્ટબ એક્સલ લગાડવામાં આવે છે અને આ સ્ટબ એક્સલને કિંગપિનની મદદથી તેની ઉપર ફિક્સ કરવામાં આવે છે કે જેથી તે પોતે અહીંયા આવી રીતે ટર્ન થઈ શકે અને એ સ્ટબ એક્સલના બંને છેડાનું જે છે તે ટાઈ રોડ અથવા તો ટ્રેક રોડની મદદથી જોડવામાં આવેલા હોય છે કે જેથી સ્ટીરિંગની જે આપણે મૂવમેન્ટ કરીએ છીએ તો તે સરળતાથી આપણે તેમાં ટર્નિંગ માટેનું જે ઇઝીલી હેન્ડલિંગ કરી શકીએ છીએ. તો આ રીતે સ્ટબ એક્સલ જે છે તે વ્હીકલની અંદર યુઝ કરવામાં પહેલા આવતી હતી પણ હાલ તેની જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ ફ્રન્ટમાં અને રિયરની અંદર આવતો હોવાથી તેનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થઈ ગયો છે અને મોટે ભાગે આ પ્રકારની એક્સલ જે છે તે હેવી ડ્યુટી વ્હીકલમાં હાલ ઉપયોગ થાય છે જેમાં જોવા જઈએ તો બસ, ટ્રક, લોરી આવા જે વ્હીકલ જે છે કે જેમાં લોડ કેરિંગ કેપેસિટીને ધ્યાનમાં લઈ અને ફ્રન્ટની બદલે રિયર વ્હીલ ડ્રાઈવ આવે છે તો આવા વ્હીકલની અંદર આ પ્રકારના સ્ટબ એક્સલની સાથે બીમ ટાઈપનું આઈ બીમ ટાઈપનું જે એક્સલ જે છે તે બીમ એક્સલ ઉપયોગ કરવામાં આવી રહી છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું સ્ટબ એક્સલ આર 4 ટાઈપ એટલે 4 અલગ અલગ પ્રકારના સ્ટબ એક્સલ હોય છે જેના નામ આ પ્રમાણે છે: ઇલિયટ ટાઈપ, લોમેન ટાઈપ, રિવર્સ ઇલિયટ અને રિવર્સ લોમેન ટાઈપ. All are different from each other in presence in which they are connected to the front axle. આ બધા જ પ્રકારના સ્ટબ એક્સલ જે છે તે એકબીજા કરતા થોડા ઘણા અંશે અલગ અલગ પ્રકારના છે અને તેને ફ્રન્ટ એક્સલની સાથે જોડવામાં આવેલા હોય છે. A beam axle's fore and after location is constrained by either radius rod, trailing arm, lip spring or and semi trailing arm. Beam axle ની ઉપર તેની ફોર અને આફ્ટર મૂવમેન્ટ લોકેશન જે છે તે રેડિયસ રોડની મદદથી, ટ્રેલિંગ આર્મની અથવા તો લિપ સ્પ્રિંગ કે સેમી ટ્રેલિંગ આર્મની મદદથી તેનું કાર્ય જે છે તે કરી શકાતું હોય છે. While shock absorber and either coil spring, lip spring or airbag are used to control the vertical movement. અને જ્યારે શોક એબ્સોર્બ કરવા માટે તેની સાથે કોઇલ સ્પ્રિંગ અથવા તો કોઇલ સ્પ્રિંગ, લિપ સ્પ્રિંગ અથવા તો એરબેગ નો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી વર્ટિકલ મૂવમેન્ટના કંટ્રોલ થઈ શકે છે. નેક્સ્ટ ફિગરની અંદર નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈશું અલગ અલગ પ્રકારના સ્ટબ એક્સલ જે છે તે. તો અહીં જે આપણે આઈ બીમની જે વાત કરી હતી તો આઈ બીમ જે છે તે અહીં આ પ્રકારના છે. આ ફ્રન્ટ એક્સલ બીમ છે અને તેની જે આણી છે તો તેમાં આ રીતે સ્ટબ એક્સલ જોઈન્ટ કરવામાં આવે છે. આ જે છે તે ઇલિયટ ટાઈપનું સ્ટબ એક્સલ છે. બીજા નંબરની અંદર રિવર્સ ઇલિયટ ટાઈપનો સ્ટબ એક્સલ જોડ દેખાડવામાં આવેલો છે. નીચેના ભાગે લોમેન ટાઈપ છે અને આ છેલ્લો રિવર્સ લોમેન ટાઈપ સ્ટબ એક્સલ દેખાડવામાં આવેલો હોય છે. પરંતુ જનરલી હાલના તબક્કે જે કોઈ પણ વ્હીકલની અંદર અત્યારે આ પ્રકારના એક્સલનો યુઝ થાય છે તો તેની અંદર મોટા ભાગે રિવર્સ ઇલિયટ ટાઈપ જોઈન્ટ સ્ટબ એક્સલ જે છે તે ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે કે જેની અંદર આ રીતે બધા જે એક્સલ છે તેની અંદર આપણે જોવા જઈએ તો આ પ્રકારે જે આઈનું બીમ છે ફ્રન્ટ એક્સલનું બીમ તો
તો તેની અંદર અહીંયા એક હોલ પાડવામાં આવેલો હોય છે અને તેને ઉપર અને નીચે આ રીતે કવર કરી સ્ટબ એક્સલની મદદથી કવર કરી અને કિંગપિનની મદદથી તેને ફિક્સ કરવામાં આવે છે. હવે નીચેના છેડેથી લોક કરવામાં આવે છે કે જેથી કિંગપિન જે છે તે સરકી ના જાય અને ઉપરના ભાગે કોટર પિનની મદદથી અથવા તો સાઈડની તરફ કોટર પિનની મદદથી પણ લોક થતી હોય છે કિંગપિન, કે જેથી કિંગપિનનો વચ્ચેનો ભાગ જે છે તેની અંદર સ્લોટ આપવામાં આવેલો હોય છે અને ત્યાં આની મદદથી તેને લોક થઈ શકે છે. અને આ ઉપરાંત આ જે સ્ટબ એક્સલ છે તે આ રીતે ફરતી ટર્નિંગ કરી શકે છે પૂરેપૂરી રીતે. અને તેના બીજા છેડાના ભાગ ઉપર જોવા જઈએ એની પાછળના ભાગ તરફ, તો ત્યાં આપણને નકલ આપેલો હોય છે, સ્ટીરિંગ નકલ, કે જે સ્ટીરિંગ વ્હીલ સુધી જોડેલો હોય અને તેની મદદથી સ્ટીરિંગ એક્શન જે છે તે પ્રોવાઈડ થતી હોય છે. અને આ રીતે અહીં ફ્રન્ટ એક્સલ ઉપર આ એક્સલની મદદથી મૂવમેન્ટ જે કરવામાં આવે છે, એક્સલની જે કોઈ મૂવમેન્ટ આપણે વ્હીલને ટર્નિંગ માટેની જે મૂવમેન્ટ કરીએ છીએ તો તે આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ હવે આગળ જોઈએ અલગ અલગ પ્રકારની જે આ જે સ્ટબ એક્સલ છે તો તેના વિશેની માહિતી. તો સૌથી પહેલા જોઈએ એલિયટ ટાઈપ સ્ટબ એક્સલ. This type stub axle is attached to the front axle by placing it in the yoke and with a kingpin and a cotter to join the two together. એટલે આ પ્રકારના જે એક્સલ છે સ્ટબ એક્સલ તેને એક્સલની સાથે જોડવામાં આવેલા હોય છે અને તેને બીમ એક્સલ ઉપર આ પ્રકારના એક્સલ જે છે આ પ્રકારની એક્સલ જે છે તે સ્ટબ એક્સલને ફ્રન્ટ એક્સલની સાથે જોડવામાં આવેલી હોય છે અને તેને કિંગપિન અને કોટરની સાથે જોઈન્ટ કરી બંનેને એકબીજા સાથે જોડી શકાય છે. The swivel pin is usually fixed in the stub axle forging with its purpose, turning in the force closing of the beam axle. એટલે કે સામાન્ય રીતે સ્વિવેલ પિનને સ્ટબ એક્સલ ફોર્જિંગની મદદથી બનાવવામાં આવેલી હોય છે અને તેનો હેતુ એક્સલ બીમની અંદર ફોર્સફુલી ક્લોઝ કરવા માટેના હેતુ તરીકે ધ્યાને લેવામાં આવે છે. Axle beam form as a yoke and receive stub axle. The thrust washer placed at the top portion of the stub axle. Axle beam જે છે તે અહીં યોક તરીકે કાર્ય કરે છે અને તે સ્ટબ એક્સલને ફેરવે છે, જ્યારે સ્ટબ એક્સલના ઉપરના ભાગમાં થ્રસ્ટ વોશર પણ લગાડવામાં આવેલું હોય છે. નેક્સ્ટ હવે જોઈએ રિવર્સ ઇલિયોટ ટાઇપ સ્ટબ એક્સલ. The reverse Elliott type stub axle form the fork end to receive the front axle beam. The front axle end forms I and the thrust washer placed in bottom of the front axle beam that is at the contact face with the stub axle. એટલે કે રિવર્સ એલિયોટ ટાઈપની સ્ટબ એક્સલ ફ્રન્ટ એક્સલ બીમની સાથે જોડવા માટે એક ફોર્ક એન્ડ બનાવે છે. ફ્રન્ટ એક્સલનો છેડો કે જે આઈ બનાવે છે તેને ફ્રન્ટ એક્સલ બીમના બોટમના છેડે થ્રસ્ટ વોશર લગાવીને કે તેની સાથે જોડીને સ્ટબ એક્સલ સાથે તેને કોન્ટેક્ટમાં સ્ટબ એક્સલ સાથે તેનો કોન્ટેક્ટ કરાવવામાં આવે છે. The cotter pin in the joint that lock the movement of kingpin in the front axle. અને cotter pin ને છે તે અહીં જોઈન્ટની અંદર કિંગપિનની મૂવમેન્ટને લોક કરવા માટે ફ્રન્ટ એક્સલની અંદર લગાડવામાં આવેલી હોય છે. The kingpin is free to move in the phosphorus bronze bush placed in the eye of forking. અને કિંગપિન જે છે તે પોતાની મૂવમેન્ટ ફ્રીલી કરી શકે તે માટે તેની સાથે ફોસ્ફરસ બ્રોન્ઝના બુશ જે છે તે ફોર્ક એન્ડના આઈ જે છે તેના તરફ પ્લેસ કરવામાં લગાડવામાં આવેલા હોય છે. The thrust washer take vertical load in the joint and it's used to increase the life of both stub axle and front axle.
અને થ્રસ્ટ વોશર દ્વારા જે જોઈન્ટ છે તેનો વર્ટિકલ લોડ સહન કરવામાં આવે છે અને સ્ટોપ એક્સલ અને ફ્રન્ટ એક્સલ જે છે તેના લાઈફ વધારવા માટે તેનો ઉપયોગ જે છે તે થતો હોય છે. સ્ટોપ એક્સલ ફોર્મ એઝ અ યોક એન્ડ રિસીવ ધ ફ્રન્ટ એક્સલ. સ્ટોપ એક્સલ યોક તરીકે કાર્ય કરે છે અને ફ્રન્ટ એક્સલની સાથે તે ફ્રન્ટ એક્સલની પાસેથી તે મેળવે છે. ધ થ્રસ્ટ વોશર પ્લેસ એટ ધ બોટમ, અને થ્રસ્ટ વોશર જે છે તે નીચેના ભાગ ઉપર મૂકવામાં આવેલું હોય છે અને આ જે રચના જે છે તે આપણે ઉપરની સ્લાઇડની અંદર ફિગરમાં જોઈ ગયા. નેક્સ્ટ આગળ જોઈએ લોમિન જોઈન્ટ અથવા તો લોમિન ટાઇપ સ્ટોપ એક્સલ. The front axle beam and form the eye to take support on the stop axle. એટલે કે ફ્રન્ટ એક્સલનો બીમ અને સ્ટોપ એક્સલ ઉપર તેને સપોર્ટ કરવા માટે એક આઈ છે તે બનાવતું હોય છે. The stop axle and kingpin integrated to create reverse. એટલે કે સ્ટોપ એક્સલ અને કિંગપિનને રિવર્સ બનાવવા માટે તે એકબીજા સાથે ઇન્ટિગ્રેટ થતા હોય છે. L shape assembly receive the front axle, અને આ રીતે L શેપની એક એસેમ્બલી જે છે તે ફ્રન્ટ એક્સલની ઉપર રિસીવ થતી હોય છે. The thrust washer place between the stop axle and front axle beam. ફ્રન્ટ એક્સલ બીમ અને સ્ટોપ એક્સલની વચ્ચે થ્રસ્ટ વોશર લગાડવામાં આવે છે. Here the quarter pin in the joint is used to lock the front axle in position. અને અહીં એક ક્વાર્ટર પિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી ફ્રન્ટ એક્સલની સાથે જે જોઈન્ટ કરવામાં આવ્યો હોય તો તેની પોઝિશનને લોક કરી શકાય. The kingpin is free to move in bush placed in the eye of front axle. કિંગપિન જે છે તે ફ્રન્ટ એક્સલની આઈની અંદર જે બુશ લગાડવામાં આવેલું હોય તો તેની અંદર સરળતાથી ફરી શકતું હોય છે અને મૂવમેન્ટ પણ કરી શકે છે. The thrust washer take the vertical load in the joint. અને thrust washer જે છે તે અહીંયા જે જોઈન્ટ બને છે તેનો વર્ટિકલ લોડ પોતે સહન કરી શકે છે. નેક્સ્ટ આવે છે ચોથા પ્રકારની રિવર્સ મોમેન્ટ ટાઇપ સ્ટોપ એક્સલ. The front axle beam end form eye to take the support the stop axle. એટલે કે ફ્રન્ટ એક્સલની જે બીમ છે તે એન્ડ સ્ટોપ એક્સલને સપોર્ટ કરવા માટે એક આઈની રચના કરે છે. The stop axle and kingpin integrate to form an inverted L-shaped assembly to receive the front axle. એટલે કે સ્ટોપ એક્સલ અને કિંગપિન ફ્રન્ટ એક્સલ બનાવવા માટે તેની સાથે ઇન્વર્ટેડ શેપમાં એલ શેપ એસેમ્બલી જે છે તે બનાવવા માટે તેને રિસીવ ફ્રન્ટ એક્સલ ઉપર આ પ્રકારની એલ શેપ એસેમ્બલી જે છે તે ઇન્વર્ટેડ શેપમાં એટલે કે ઉલટા પ્રમાણમાં સ્ટોપ એક્સલ અને કિંગપિનની મદદથી જોડવામાં આવતી હોય છે. The thrust washer is placed at the bottom are shown in figure. અને આ પ્રકારની એસેમ્બલીની અંદર થ્રસ્ટ વોશર જે છે તે નીચેના ભાગ ઉપર લગાડવામાં આવેલું હોય છે. and the quarter pin in the joint used to lock the front axle position. અને અહીં ક્વાર્ટર પિનની મદદથી ફ્રન્ટ એક્સલ ઉપર તેની પોઝિશન અહીંયા જે જોઈન્ટ બને છે તેને લોક કરવામાં આવતું હોય છે. The kingpin is free to move in the bush placed in the eye of the shaft. શાફ્ટની આઈની અંદર એક બુશ રિંગ લગાડવામાં આવેલું હોય છે કે જેની ઉપર કિંગપિન જે છે તે ઇઝીલી મૂવ ફ્રીલી થઈ શકે. The thrust washer take the vertical load and it increase the life of stop axle and front axle. અને થ્રસ્ટ વોશર જે છે તે અહીં જે કોઈ પણ વર્ટિકલ લોડ લાગે છે તે પોતે સહન કરે છે અને આમ થવાને કારણે સ્ટોપ એક્સલ અને ફ્રન્ટ એક્સલની લાઈફ જે છે તે વધી જાય છે. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે આને લગતી જે કોઈ ચર્ચા છે તે આગળ વધારીશું અને ચેપ્ટર જે છે તે કન્ટિન્યુ કરીશું.